Subscribe to our channel and never miss an update. નમસ્તે સર્વ કોઈને. ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાયનો પરિચય આપવો એ એક બહુ જ મોટી અને ગૌરવની ક્ષણ છે. એ વાત હું આ પરિચય તમને આપીશ, એના પછી તમને કદાચ ખ્યાલમાં આવશે. સર્જકની સાહસિકતાનું સરનામું એટલે ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય. સર્વ માટે સર્વની સાથે નારીના આકાશને ઉઘાડ જેમને આપ્યો જુઈના મેળા દ્વારા. એ જુઈના મેળાનું વાવેતર કરનાર અને દેશ વિદેશમાં નારીને એક અનોખો આકાશ આપનાર એટલે ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય. વિવેચકની સજ્જતા અને શિક્ષકની નિષ્ઠાનું એક અનોખું ઉદાહરણ એટલે પણ ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય. ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય સર્જનની એક અનોખી ભાત પાડી, શૈક્ષણિક ક્ષેત્રે અનેક વિદ્યાર્થીઓને અધ્યાપક રૂપે તૈયાર કરી, પોતાનું એક વિશિષ્ટ સેવા આપી, નારી સર્જકોને ખુલ્લું આકાશ આપ્યું અને પોતાની પ્રતિભાને અંકિત કરવાની પૂરેપૂરી તક આપી અને વિવેચકની સજાગતા સાથે સાહિત્ય અભ્યાસમાં પોતાના નીડર અભ્યાસ દ્વારા એક ઉદાહરણ પૂરું પાડ્યું એવા છે ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય. સર્જક કહું, વિવેચક કહું, પ્રોફેસર કહું કે આયોજક કહું, આમ તો એમના વિશે વાત કરવી એટલે એમ કહેવાય કે અરુંધતીના તારાને હથેળીમાં મૂકીને પરિચય આપવા જેવું છે. 3 કાવ્ય સંગ્રહ તેમની પાસેથી આપણને મળ્યા છે અને 38 જેટલા પુસ્તકો સંપાદિત અને એમને પોતા સર્જનાત્મક અને વિવેચનના એમના પુસ્તકો છે. એટલે આપ સમજી શકો છો કે કેટલો બધો વિદ્યાકીય અભ્યાસ એમને કર્યો હશે. જળ બિલ્લોરી, અરુંધતીનો તારો અને શ્યામ પંખી સમીપે આ એમના કાવ્ય સંગ્રહ. કલ્પન, વાસ્તવિકતા, લય અને સંવેદનાની અનોખી સૃષ્ટિ એમાં ઉઘડી છે. આ કાવ્યો માત્ર ગુજરાતી ભાષામાં નહીં, પરંતુ ગુજરાતી ભાષાની સીમા ઓળંગી સંસ્કૃત, અંગ્રેજી, કન્નડ આદિ ભાષામાં અનુવાદિત પણ થયા છે. ભાવકોને એમના એક અભ્યાસનિષ્ઠ લખાણનો અનુભવ એમના સંપાદનના અને વિવેચકના પુસ્તકો દ્વારા મળ્યો છે. અનેક વિદ્યાર્થીઓને પીએચડી કરાવીને માર્ગદર્શન એમને પૂરું પાડ્યું છે. આજે ગુજરાતની અનેક કોલેજોમાં જશો તો તમને ખબર પડશે કે અમારા શિક્ષક એ ગુજરાત વિદ્યાપીઠમાં ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય છે ને, એ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ને વહેલી સવારે ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં જ્યારે દૂરથી મળીએ ત્યારે આપણને ખાદીની સાડીમાં સજ્જ સ્મિત સાથે એક અનોખી ઉષાનો અનુભવ તેઓ કરાવે. થોડાક નિકટ જઈએ એટલે શિસ્તતાનો અનુભવ થાય અને સાથે રહીએ અને કામ કરીએ ત્યારે એક કડક શિક્ષકનો અનુભવ થાય અને પછી કામ પૂરું કરીએ ત્યારે માની વાત્સલ્યતાનો અનુભવ થાય એવા છે ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય. ઉષાબેનની આ અવિરત કાર્ય સાધના, સ્વાધ્યાય અને સર્જન માટે એમને અમદાવાદથી દિલ્હી સુધીની અનેક સંસ્થાઓએ અનેક પારિતોષિક આપીને સન્માનિત કર્યા છે. 2004માં બટુભાઈ ઉમરવડિયા પારિતોષિક, સૌહાર્દ સન્માન પુરસ્કાર 2007 લખનઉ, મહાત્મા સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ નાગપુરથી, હિન્દી સેવા સન્માન ઉજ્જૈનથી, નાગરિક સન્માન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી, નારી શક્તિ એવોર્ડ પાલિતાણા અને એ ઉપરાંત બીજા એવા અનેક એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે જેના નામ હું અત્યારે તમને નથી કહેતી, પરંતુ ખાસ એક સન્માન પત્ર ફોર્ટ એન્ડ કાઉન્ટ્રી જજ ટેક્સાસ અમેરિકાથી 2019માં પ્રાપ્ત થયું અને ભારતીય સન્માન શાંતિ નિકેતન હિન્દી પ્રચાર સભા શાંતિ નિકેતન તરફથી 2019માં અને એ ઉપરાંત હિન્દી ભાગીરથી સન્માન વિશ્વ હિન્દી સાહિત્ય પરિષદ દિલ્હી 2021માં પ્રાપ્ત થયું છે. ઉષાબેન વિદેશથી અનેક યાત્રાઓ કરી છે, પરંતુ એક એમનું વિશેષ કાર્ય થયું હતું. હમણાં એક અમેરિકાના ગુજરાતીઓ વિશેનો એક એમને અભ્યાસ કર્યો હતો અને એ પણ એક બહુ મહત્વનું ભાષાની દ્રષ્ટિએ એમને કરેલું કાર્ય છે. આ સન્માન ઉપરાંત એમના અનેક પુસ્તકો અભ્યાસક્રમમાં પણ લેવામાં આવ્યા છે અને ઘણા બધા વાચકોની લાઇબ્રેરીના ખજાનામાં પણ સ્થાન પામ્યા છે. એમના વિશે વધારે કંઈ ન કહેતા એમની જ એક પંક્તિ સાથે જો મારી વાત મારે પૂરી કરવાની હોય તો હું એમની પંક્તિ કહીશ. પહેલા આંખો આપો, પછી પાંખો આપો ને પછી છીનવી લો આખું આકાશ, રે તમને ગમતા શું આટલા પલાશ. આ ઉષાબેનની કવિતા છે.
પહેલા આંખો આપો, પછી પાંખો આપો ને પછી છીનવી લો આખું આકાશ. રે તમને ગમતા શું આટલા પલાશ? પહેલા પાણી આપો, પછી વહેવું આપો ને પછી છીનવી લો કાંઠાનો સાથ. રે તમને ગમતા શું આટલા પલાશ? આવા એક અદ્ભુત કવિયત્રી, નિબંધના સર્જક, શિક્ષક, વિવેચક, આયોજક ઉષાબેન પાસેથી સાંભળવું, સમજવું અને સ્વાધ્યાય કરવો એ ત્રણેય આપણા સૌ માટે લાવો છે. ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય વિશે વધારે વાત ન કરતા મારી વાતને અહીં વિરામ આપું છું. ખૂબ સરસ. એક બહુમુખી પ્રતિભા ધરાવનાર, પ્રખર વ્યક્તિત્વ ધરાવનાર ઉષાબેન આટલો સુંદર પરિચય આપ્યો, તો મને પણ એક વાત કહેવાનું મન થાય છે કે તમે સેજલબેને અમને આંખો આપી કે આ રીતે તમે ઉષાબેનને જોજો, અને કાન દ્વારા અમને પાંખો મળશે કે અમે તમારા જે તમે કહેશો એની પાંખો અમે ઓળીશું પણ ખરા. અને છેવટે એ આંખો અને પાંખો દ્વારા અમારા વ્યક્તિત્વનો જે નિખાર આવશે તેને બદલે ઉષાબેન, તેના માટે અત્યારથી હું તમને અભિનંદન આપી રહું છું. આપનું વક્તવ્ય શરૂ કરશો પ્લીઝ. સૌ પ્રથમ તો કોકિલાબેનને, રિંકીબેનને અને જીએસએફના સૌને મારા નમસ્કાર. આ નિમિત્તે મેં કરેલી યાત્રા, પ્રવાસ એને તાજું કરવાનું જે બનશે એનો મને ખૂબ આનંદ છે. અને બેન સેજલે મારો જે પરિચય આપ્યો, હૈયું ભીનું થઈ જાય એવો એનો ઉમળકા ભર્યો આ પરિચય સાંભળીને ખૂબ આનંદ થયો. સેજલનો પણ હું ખૂબ આભાર માનું છું. એ પણ એવી જ અભ્યાસી છે અને નવી પેઢીમાં જેને માટે ખૂબ આશા રાખી શકાય અને આશા ફળીભૂત પણ થઈ છે એવી આ સેજલ છે. એણે મારો પરિચય આપ્યો એનો હું આનંદ વ્યક્ત કરું છું. અને હવે મારા નિબંધનું પઠન શરૂ કરું છું. મુખ્યત્વે કવિતા એ મારા રસનું ક્ષેત્ર રહ્યું છે, પણ પ્રવાસ મને ખૂબ ગમે છે. નાનો પ્રવાસ હોય કે મોટો પ્રવાસ હોય, મને ખૂબ ગમે છે. પ્રકૃતિ જ ખૂબ ગમે છે. અને એટલે હું જાઉં ત્યારે જે ચીર પરિચિત એવી પ્રકૃતિ લોકોની સામે હોય એના કરતા એમાં ઘણું બધું વિશેષ હું જોઈ શકું, અનુભવી શકું. અને એ રીતે લગભગ 2002ની સાલમાં મારે બદ્રીનાથનો પ્રવાસ કરવાનું બન્યું હતું. અને એ પ્રવાસના જે સંસ્મરણો હતા, હિમાલય દર્શન અને ત્યાંની પ્રકૃતિ, આખી જે અનુભૂતિ હતી ત્યાં જતા પહેલાની અને ત્યાં ફરતી વખતની, એને પછી મેં એક દીર્ઘ નિબંધ રૂપે આલેખ્યા હતા. એ નિબંધ આજે તમારી સૌની સમક્ષ હું પ્રસ્તુત કરીશ અને એવી ઈચ્છા રાખીશ કે હું પોતે પણ અને આ સાંભળનારા દરેક જણને હિમાલયમાં વારંવાર જવાની તક મળે એવી એક કામના સાથે હું કામના શબ્દ વાપરીશ, કારણ કે કામ્ય છે. હિમાલયનો પ્રવાસ, ત્યાં જવું એક અનેરા આનંદનો અનુભવ છે. એટલે આપણને સૌને એ આનંદ મળે એવી કામના સાથે મારા નિબંધનું પઠન હું શરૂ કરીશ. નિબંધનું શીર્ષક છે ગાતા ઝરણા, હસતા પહાડ. દેવભૂમિ ગઢવાલનું નિમંત્રણ આમ એકાએક આવી મળશે એવી તો કલ્પના જ ન હતી. પ્રાથમિક શાળામાં હતી ત્યારે અનેક વખત ભારતનો નકશો પાથરીને વિસ્મિત નજરે હું નિસીમ નીલસાગરથી વીંટળાયેલી આંદામાનની દ્વીપમાલાને જોયા કરતી. ભારતના નકશામાં એક બીજું સ્થળ પણ મારી નજરને આકર્ષ્યા કરતું, અને તે ભારતની ઉત્તર પશ્ચિમે પથરાયેલી હિમાલયની ગિરિમાળાનું. કલ્પનાની પાંખે કોઈ વાર હું અફાટ જળરાશિને વિંધી લળક લળક થતા ભૂરા જળ સાથે ગોઠડી કરતા આંદામાન ટાપુના કિનારા પર પગ માંડતી, તો કોઈ વાર જઈ પહોંચતી અદ્ભુત સૌંદર્ય રાશિ મંડિત અને જોજનો સુધી પથરાયેલા ગિરિરાજ હિમાલયના કોઈક શિખર ઉપર. આકાશ તરફ જરા ડોક લંબાવી હિમ ધવલ પાંખો પ્રસારીને ઉડવા માટે સજ્જ થયેલા પેલિકન પક્ષી જેવા દેખાતા હિમાચ્છાદિત શિખર ઉપર પહોંચવાની કલ્પના માત્રથી રોમાંચ જાગી ઉઠતો. શૈશવના
એ દિવસોથી શૈશવના એ દિવસોથી જ મનની છીપમાં એક સંકલ્પ બંધાતો ગયો હતો. એક દિવસ જરૂર જઈશ જળની સ્થિતિ ગતિની રમ્ય લીલાભૂમિ સમા હિમાલય અને આંદામાનના પ્રવાસે. પછી વર્ષો વીતતા ગયા. મનપંખી વ્યવહારની જાળમાં વધુ ને વધુ લપેટાતું ગયું. ક્યારેક મનના ઊંડાણમાં સચવાયેલું સ્વપ્ન સળવળી ઉઠતું, ત્યારે થઈ આવતું યાયાવર પંખીની જેમ નીલાકાશ અને નીલાંજલા પૃથ્વી પર વિહરવાનું સ્વપ્ન જ રહી જશે કે શું? પરંતુ છીપમાંના મોતીની જેમ, અથવા તો કહો કે વૃક્ષની ટગલી ડાળે ઝૂલતા અને સૂર્યપ્રકાશ પીતા આમ્રફળની જેમ જ સમય પણ પાકતો હોય છે. મજીઠ કેસરી ઝાંયની રંગછટા અને ફોરી ઉઠતી સોડમના વૈભવથી છલકી ઉઠતો હોય છે સમયનો એ ટુકડો. હું પણ પામી શકી એવા સમયખંડને. 2 વર્ષ પહેલા, એટલે કે આ નિબંધ લખાયો એના 2 વર્ષ પહેલા, આંદામાન અને આજે હવે હિમાલયમાં પણ જે ઉત્તમોત્તમ છે તે દેવભૂમિ ગઢવાલનું નિમંત્રણ આવી મળ્યું છે. મન બહુ પ્રસન્ન છે. જાણે વર્ષોના સળ ઉતારી મારા મને ફરીથી બિલીમોરાની જીબી કોલોનીમાં વહેલી સવારના અંધારામાં પણ મોગરાના બધા ફૂલ વીણી લેવા નીકળી પડતા શૈશવની ઉત્સુકતાને ધારણ કરી લીધી છે. પ્રવાસમાં નીકળતા પહેલા તૈયારીમાં પણ સતત કેટલો ઉત્સાહ અનુભવાતો હતો. મારી અંગત લાઇબ્રેરીમાં સચવાયેલું ઈસવીસન 1953માં લખાયેલું સ્વામી પ્રણવ તીર્થનું હિમાલય પ્રવાસનું પુસ્તક શોધીને વાંચ્યું. બીજા કેટલાક પુસ્તકો પણ જોયા અને દર્શનીય સ્થળોની નોંધ કરી. ઉપરાંત દર ઉનાળે હિમાલયની કોઈ ને કોઈ ગિરિમાળામાં ટ્રેકિંગ કરીને હિમાલયના ભૌમ્યા બની ગયેલા ભાવનગરના સાહિત્યાનુરાગી ટ્રેકર શ્રી સુભાષ ભટ્ટને ફોન કરીને અમારા પ્રવાસ માર્ગનો નકશો તથા જરૂરી કાળજીની વિગતો પણ જાણી લીધી. આ બધી તૈયારી કરતા એવું લાગતું હતું જાણે મોગરાની કળીની પાંખડીઓ એક પછી એક ખીલી રહી છે અને એમાંથી રેલાતી સુગંધ મને વીંટળાઈ રહી છે આઠે પ્રહર. વહેલી સવારે અમે ઋષિકેશથી બદ્રીનાથ જવા નીકળ્યા. બદ્રીનાથ લઈ જતા મુખ્ય રસ્તા ઉપર પહોંચવા માટે અમારે 1-2 પહાડીઓ વટાવીને પુલ ઓળંગવાનો હતો. નીચે અલકનંદા ખળખળ કરતી વહેતી હતી. અલકનંદાના પુલ સુધીનો આ રસ્તો ગીચ જંગલમાંથી પસાર થતો હતો. વર્ષાવારીથી જલધૌધ વનરાજીની પુલક તો જુનાગઢની ગિરિમાળામાં પણ અનેક વખત અનુભવી હતી, પરંતુ આ વનરાજીમાં તો એનાથી કશીક વધુ ઉત્કટતા અનુભવાતી હતી. સૂર્યપ્રકાશનું પાન કરવા પ્રત્યગ્ર બની આકાશ તરફ શાખાબાહુ પ્રસારતા વૃક્ષોને બદલે અહીંના વૃક્ષો જાણે મેઘના આસવનું આકંઠ પાન કરીને નિજ નિમગ્ન ઊભા હતા. પાનનો રંગ પણ હતો અહીં ઘૂંટાયેલો ને ઘેરો લીલો. એક પછી એક વળાંકો પસાર કરતી ગાડી એક તીવ્ર વળાંક લઈને અમને લઈ ગઈ પહાડીની ટોચ ઉપર. એ સાથે જ નજર સામે એક વિશાળ દ્રશ્યપટ ખુલી ગયો. અહીંથી હવે દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી પહાડોના ઢોળાવો પર પથરાયેલી વનરાજીને જોઈ શકાતી હતી. વહેલી સવારે વરસેલું ઝાકળ છવાઈ ગયું હતું વૃક્ષવેલીના પાન ઉપર, ને એના ઉપર રેલાઈ રહ્યો હતો પરોઢનો રૂપેરી ઉજાસ. આ ક્ષિતિજ દ્રષ્ટિ કરતા એવું લાગતું હતું જાણે દેવલોકની
કોઈ સદ્ય સ્નાત કન્યા આછું રૂપેરી ઉત્તરીય સજીને ઊભી છે, નિમિલિત નેત્રે ધ્યાન નિરત. કોનું ધ્યાન ધરતી હશે એ? ઈષ્ટદેવનું કે પ્રિયજનનું? બીજના ચંદ્રની બંકિમ રેખા જેવો વિચાર ચિત્ત આકાશમાં જરા ચમક્યો ન ચમક્યો, ત્યાં તો પ્રગાઢ અનુરાગમાં ક્યાં રહે છે કશોએ ભેદ એ બંનેમાં? એમ કહેતા પંજાબી કવયત્રી અમૃતા પ્રીતમનો સ્વર ગુંજી ઉઠ્યો. એમની કવિતાની આ પંક્તિઓ મનમાં ગુંજી રહી હતી. અલ્લાહ, આ કોણ આવ્યું છે કે તારી જગાએ જીભ ઉપર હવે એનું જ નામ છે, જીભ ઉપર હવે એનું જ નામ છે. હિમાલયના પ્રવેશદ્વાર જેવી પહાડીઓના ઢોળાવો ઉતરતા મનમાં ક્યાંય સુધી ગુંજતી રહી અમૃતા પ્રીતમની આ પંક્તિઓ. હું પીએચડી પદવી માટે સંશોધન કરી રહી હતી એ વર્ષોમાં આ કવયિત્રીની આત્મકથા રેવન્યુ સ્ટેમ્પની ચારે બાજુ ચર્ચા હતી. એ સમયે મેં એનો હિન્દી અનુવાદ વાંચ્યો હતો. એ સમયે હજુ ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નહોતો. અને ત્યારે આ કવયિત્રીની પહાડ જેવડી વેદના અને પથ્થર જેવી ખામોશીએ દિવસો સુધી મારા મનનો કબજો લઈ લીધો હતો. કસોટીના પથ્થર પર ઘસાઈ ઘસાઈને સુવર્ણ પુરવાર થયેલા એના શબ્દો આજની આ સવારે ફરી મારા સમગ્ર અસ્તિત્વને અનુપ્રાણિત કરી રહ્યા હતા. ગંગા નદી ઉપરનો નવો પુલ ઓળંગી ઋષિકેશનો થોડો ખુલ્લો જનપદ વિસ્તાર વટાવી હવે અમારી ગાડી ફરી વૃક્ષાચ્છાદિત પહાડીઓમાં પ્રવેશી રહી હતી. એનો નીલો અંધકાર આંખને સંમોહિત કરતો હતો. ફરીથી એસએલ વર્લ્ડની ફન રાઇડની જેમ ઘુમાવદાર રસ્તાઓ ઉપર દોલાયમાન થતા અમે પહાડીઓ ઉપર ચડતા ઉતરતા રહ્યા. ઋષિકેશથી દેવપ્રયાગ સુધીનો રસ્તો અનેક નાની નાની પહાડીઓમાંથી પસાર થાય છે. થોડું ચડી ફરી પાછું ઉતરવાનું આવે, વળી પાછું થોડું ચડી ફરી ઉતરવાનું આવે. ક્યાંક આછું જંગલ, ક્યાંક એકદમ ઘાટું જંગલ. ક્યાંક રસ્તાનો વળાંક પૂરો થતા જ દૂર વહેતી અલકનંદાના દર્શન પણ થઈ જાય, તો ક્યાંક દૂરથી ચિત્રોપમ લાગતા જલપ્રપાતની ઝલક યાત્રીઓની ઉત્સુક નજરને આકર્ષી રહે. હિમાલયની આ પર્વતમાળામાં જળના કેટલા રૂપો વિલસી રહ્યા હતા. ક્યાંક ઝૂકેલા પર્ણોના અગ્રભાગે તોળાઈ રહેલા ને મેઘધનુષ રચતા બિંદુ રૂપે, તો ક્યાંક પર્ણોના રંધ્ર રંધ્રમાં રેલાઈ જઈને હરિત આભા ધારણ કરતા નીલમણિ રૂપે, તો ક્યાંક ખુલ્લી શિલાઓ ઉપર આસનસ્થ થઈ અધમીચી આંખે સૂર્યના ઉષ્માપુંજની પ્રતીક્ષા કરતા કપિવૃંદની રૂંછાદાર રોમરાજીના એક એક સળમાં રજત રેખ બનીને વિલસી રહ્યું હતું આ જળ. વિલસી રહ્યું હતું આ જળ કે જળ બ્રહ્મ. આદિકવિ નરસિંહ મહેતાની જુજવે રૂપે અનંત ભાસે પંક્તિ જાણે અહીં ચરિતાર્થ થતી હતી. આ જળ બ્રહ્મની લીલામાં મન ખોવાતું જતું હતું. પાષાણ હૃદય પહાડો પણ એની લીલાથી ક્યાં મુક્ત રહી શક્યા છે? અનાદિકાળથી અહીં વરસી રહેલા સજલ સઘન વાદળોથી હંમેશા વીંટળાયેલી રહેતી ગઢવાલની ગિરિમાળાઓ છેક ભીતર સુધી ભીંજવી ગયું હતું આ જળ. તેથી જ તો પહાડ સાથે અંતરંગ ગોષ્ઠી કરીને મુદિત મના બનેલું આ જળ અનેકાનેક ભેખડો નીચેથી સ્વયંભૂ ધારા રૂપે પ્રગટીને અચંચલ શાંત વહી રહ્યું હતું. ગિરનારની ઉત્તરે આવેલા ઇન્દ્રેશ્વર આત્મેશ્વરની ટેકરીઓમાં ફરતા એક વખત એક ભરપૂર ચોમાસે
હળવા ઉદ્રેક સાથે જમીનમાંથી ફૂટી નીકળતી સરવાણીઓ જોઈ હતી, પરંતુ અહીં તો વેગથી અનવરુદ્ધ જળધારા અચાનક વહેવા લાગે એમ થોડે અંતરે કોઈ ને કોઈ ચટ્ટાન નીચેથી ફૂટી નીકળતી સવેગ જળધારાઓ અત્ર તત્ર વહી રહી હતી. એક વળાંક પાસે પહેલી વખત જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે આશ્ચર્ય મિશ્રિત આનંદે મને રોમાંચિત કરી દીધી હતી. મારામાં વસતા ચીર પ્રવાસીને એક તીવ્ર ઈચ્છા ઘેરી વળી હતી, આ જલધારા નીચે અંજલિ ધરીને જલપાન કરવાની. પરંતુ હિમાલયના શુક મૈનાની જેમ યથેચ્છ જલવિહાર કરવાનું સૌભાગ્ય ક્યાં મળ્યું છે આ માનવ દેહધારીને. હજુ તો પ્રવાસનો આરંભ જ થયો હતો અને અમારે પહોંચવાનું હતું શુક્રનો તારો પ્રકાશે એ પહેલા 300 કિલોમીટરનો પ્રવાસ ખેડીને બદ્રીનાથ શિખરની 10,250 ફૂટની ઊંચાઈએ. ફરી ક્યારેક આવા જ કોઈક વળાંકે અંજલિ ધરીને ઊભી રહી જઈશ આ જલધારા પાસે, એવા સંકલ્પના આશ્વાસન સાથે મેં દેહને વહેવા દીધો ટાટા સુમોની ગતિમાં. બદ્રીનાથ પહોંચ્યા પછીનો આજે ત્રીજો દિવસ હતો. આ બદ્રીનાથ એટલે પુરાણ કથાઓમાં જેનો ઉલ્લેખ છે તે અનેક દિવ્ય ઔષધિઓ અને તેની સુગંધથી સભર ગંધમાદન પર્વત. આ સ્થળે વિષ્ણુ ભગવાને, નારદજીએ, નર નારાયણે, હનુમાનજીએ તથા રાજા વિશાલે તપશ્ચર્યા કરી હોવાનું મનાય છે. રામ રાવણ યુદ્ધમાં મેઘનાદ સાથે લડતા મૂર્છિત થયેલા લક્ષ્મણજીનો ઉપચાર કરવા જ્યારે ઔષધિની શોધ કરવામાં આવી એ વખતે હનુમાનજી આખો પહાડ જ ઉપાડી લાવ્યા હતા. એ પહાડ તે જ આ ગંધમાદન પર્વતનો એક ભાગ હતો એવું પુરાણો તેમજ શબ્દકોશ કહે છે. આજે પણ સેતુબંધ રામેશ્વર પાસે હનુમાનજી દ્વારા મુકાયેલો મનાતો અને ગંધમાદન નામથી જ ઓળખાતો એક પહાડ મોજૂદ છે ખરો. આ કથા જાણીએ ત્યારે વિસ્મિત થઈ જવાય. ક્યાં ઉત્તરાંચલે બિરાજતી હિમગીરી શૃંખલાની એક કડી જેવો ગંધમાદન પર્વત અને ક્યાં સેંકડો જોજનો દૂર દક્ષિણે વસેલું રામેશ્વરમ. હનુમાનજી કેવી રીતે આટલું અંતર કાપી શક્યા હશે, અને એ પણ પાછા પર્વત ઉંચકીને? આપણી તર્ક બુદ્ધિ પાસે એનો કોઈ જવાબ ભલે ન મળે, પણ પૂર્વ સૂર્યોની આ કલ્પનામાં રહેલું ઉર્જિત તત્વ મનને જરૂર વિસ્મિત કરી જાય છે. ગંધમાદનમાંથી આ સ્થળનું નામ બદ્રીનાથ કેવી રીતે થયું એની પણ બે રમણીય દંતકથાઓ છે. એક કથા અનુસાર અહીં તપ કરવા આવેલા વિષ્ણુ છદ્મવેશ ધરીને ચતુરાઈ પૂર્વક શિવ પાર્વતી પાસેથી આ સ્થળ પડાવી લે છે. વિષ્ણુ અર્થાત કૃષ્ણ જેનું નામ, મોહિની રૂપ ધારણ કરનાર આ દેવની આસપાસ એમની ચતુરાઈની કેટલી દંતકથાઓ જોડાયેલી છે. આ દંતકથા પણ એમાંની જ એક છે, પરંતુ બીજી દંતકથા વધારે હૃદયસ્પર્શી છે. નારદજીના ઉપાલંબથી તપ કરવા પ્રેરાયેલા વિષ્ણુ કોઈ નિમિત્તથી લક્ષ્મીજીને નાગલોકમાં મોકલે છે. પછી ગંધમાદન પર્વત ઉપર આવીને કઠોર તપશ્ચર્યાનો આરંભ કરે છે. લક્ષ્મીજી નાગલોકમાંથી ક્ષીરસાગરમાં પાછા ફરે છે અને જુએ છે તો શેષ શૈયા ખાલી હતી. તેથી વિષ્ણુને શોધતા શોધતા તેઓ ગંધમાદન પર્વત ઉપર આવી પહોંચે છે. ત્યાં ઠંડી, ગરમી, વરસાદને અવગણીને અવિચલ ઊભા રહી તપ કરી રહેલા વિષ્ણુને જોઈને લક્ષ્મીજી વિચલિત થઈ જાય છે. સુવર્ણ મુકુટ, રત્નાભૂષણ અને પીતાંબરધારી વિષ્ણુની
માધુર્ય મૂર્તિને સ્વામી તરીકે સ્વીકારનાર સમુદ્ર તનયા શ્રી લક્ષ્મી વિષ્ણુની આ સ્થિતિથી દ્રવી ઉઠે છે અને બદ્રી અર્થાત બોરડીનું વૃક્ષ બનીને એમને છત્રછાયા અર્પે છે. તેથી આ સ્થળ બદ્રીનાથ નામથી ઓળખાય છે. આજે તો અહીં ક્યાંય બોરડીના વૃક્ષો નથી, પરંતુ કઠોર તપશ્ચર્યા કરી રહેલા પ્રિયાતિ પ્રિય કૃષ્ણના વિષ્ણુના રક્ષણ માટે વૃક્ષનું રૂપ ધારણ કરતા લક્ષ્મીજીની આ કથામાં નિહિત સમર્પણ ભાવયુક્ત સાયુજ્ય હૃદયને જરૂર સ્પર્શી જાય છે. બદ્રીનાથ પહોંચ્યા ત્યાં સુધીમાં વરસાદ અવિરત વરસી રહ્યો હતો. જેને જોવાની ઉત્કંઠા હતી તે હિમાલયના આકાશગામી શિખરો વાદળોથી આવૃત હતા. વચ્ચે વચ્ચે ક્યારેક વાદળો વિખરાય તો હિમધવલ શિખરોના અલબ જલબ દર્શન થઈ જતા હતા ખરા, પરંતુ વૈષ્ણવ હવેલીમાં થતા વિષ્ણુ દર્શનની જેમ અલબ જલબ થોડી જ વારમાં એ ફરીથી વાદળોની જવનિકામાં અંતર્ધ્યાન થઈ જતા હતા. ગઈકાલે સવારે આકાશ જરા સ્વચ્છ થયું ત્યારે જરા આશા જન્મી હતી કે ઉઘાડ નીકળશે, પરંતુ થોડી જ વારમાં પહાડોની પાછળથી ધસી આવેલી વાયુસેનાએ વાદળોના અંબારથી ફરી શિખરોને ઢાંકી દીધા. અલબત્ત દૂધ જેવા સફેદ, ક્યારેક રૂપેરી, ક્યારેક તડકાની સોનેરી ઝાંય ઝીલતા તો ક્યારેક ભૂલા પડેલા પંખીના ટહુકાની જેમ ખીણની અધવચ્ચે એકલા અટુલા તરતા રહેતા વાદળનું પણ એક આગવું સૌંદર્ય અનુભવાતું હતું. કોઈ વાર પવનનો વેગ વધે તો ઘાટ ઓળંગીને વાદળોની સાથે ધુમ્મસ પણ ધસી આવતું. ઠેક લગાવતા કાળિયારના ટોળાની જેમ કૂદી આવતું અને પછી વેગથી જુદા જુદા આકાર રચતા જઈને વહેતું ધુમ્મસ સૌંદર્યની કોઈ અજબ રહસ્યમય સૃષ્ટિ રચી જતું હતું. પણ હૃદયને ઉત્સુકતા ભરી પ્રતીક્ષા તો હતી જવનિકા મુક્ત હિમાચ્છાદિત શિખર શ્રેણીને નિહાળવાની, એના ઉપર ઝીલાતા પ્રથમ સૂર્યકિરણથી રચાતા રૂપરાશિને પામવાની. ગઈકાલે મંદિર પાસેની નાનકડી બજારમાં ફરતા ફરતા એક બે દુકાનદારોને ઉત્સુકતાથી પૂછી પણ લીધું હતું, વરસાદ હવે જરા થંભ્યો છે એટલે ઉઘાડ નીકળશે ને? એ લોકો કંઈ હવામાન શાસ્ત્રીઓ નથી એ હું બરાબર જાણતી હતી, પરંતુ આતુર મનપંખીને તો આશાની એક નાનકડી ડાળી જ જોઈતી હતી ને. दुकानदारे जवाब आप्यो, बहन जी यह तो पहाड़ों का मौसम है, इसका कोई ठिकाना नहीं, फिर से बारिश भी आ सकती है. સાંભળીને નિરાશ થઈ જવાનું. હિમાલયના અદ્ભુત રૂપની ઝાંખી શું નહીં જ મળે? દાર્જિલિંગના પ્રવાસ વખતે પણ આવું જ બન્યું હતું. થોડા વર્ષો પહેલા મુરબ્બી અનિલાબેન દલાલ સાથે દાર્જિલિંગ અને ગેંગટોકનો પ્રવાસ કરવાનો અવસર મળ્યો હતો. આકાશ ખુલ્લું હોય ત્યારે દાર્જિલિંગની કેટલીક ટેકરીઓ ઉપરથી કાંચનજંઘાના શિખરોના દર્શન થાય છે. અમે ત્યાં ગયા ત્યારે છેલ્લા 1 મહિનાથી ત્યાં વરસાદ અવિરત વરસી રહ્યો હતો. વરસાદ જરા થંભે તો એ આકાશનો ગોરંભો તો જેમનો તેમ જ રહે, એટલે કાંચનજંઘાના દર્શન થવાની કોઈ જ આશા ન હતી. પરંતુ એક સાંજે અચાનક જાણે ચમત્કાર થયો. દિવસભર દર્શનીય સ્થળો પર ફરીને સાંજે અમે જ્યારે છેલ્લે રોપવે હિલ પાસે પહોંચ્યા ત્યારે અહીં રોપવે દ્વારા દાર્જિલિંગની ખીણના લીલા સાગર પર ઉડણ યાત્રા કરાવવામાં આવે છે. પણ અમે મોડા હતા, સાંજ ઢળી ચૂકી હતી. રોપવેની છેલ્લી ટ્રીપની ટિકિટો વેચાઈ ગઈ હતી અને ટિકિટ કાઉન્ટર બંધ થઈ ગયું હતું. ટિકિટ માટે નિષ્ફળ કોશિશો કરી નિરાશ થઈને અમે એક રેલિંગ પાસે ઊભા રહ્યા. સૌ ચૂપ હતા, કોઈ કશું બોલતું ન હતું. અન્ય મનસ્કપણે
સૌ રોપવેની આવન જાવનને, વિસ્તીર્ણ ખીણને અને એને છેડેથી શરૂ થતી બીજી મેઘઘેરી પહાડીઓને જોઈ રહ્યા હતા. ત્યાં તો સાંજના ઢળતા સૂરજના તેજ કિરણોએ કે પછી પવન દૂતે ધીમે ધીમે ક્ષિતિજ પર રેલાયેલા વાદળોના દરિયામાં હલચલ શરૂ કરી. અલીબાબાના ખજાનાના દરવાજાની શિલાઓની જેમ ક્ષિતિજ પરથી ધીરે ધીરે વાદળપુંજ હટી રહ્યા હતા અને એક ક્ષણે એકાએક સાગર નીચેથી પ્રગટતા ઉચ્ચૈશ્રવા અશ્વની જેમ એક હિમશિખર પ્રગટ થયું. પછી તો બીજું, ત્રીજું. અમે ઉલ્લાસથી ઉછળી પડ્યા. ઘડીક પહેલાની શાંતિ ક્લાંતિ ક્યાંય અલોપ થઈ ગઈ. મારો દીકરો કૌશલ સાથે જ હતો. કૌશલે દૂરની ક્ષિતિજના એ દ્રશ્યને બાયનોક્યુલરથી હસતા મલકવત કરવાની મથામણ કરી. પછી તો અમે સૌએ વારાફરતી બાયનોક્યુલરની આંખથી બાયનોક્યુલરની સંજય દ્રષ્ટિનો લાભ લઈને એ હિમશિખરોના રૂપરાશિને માણ્યું. હિમરાશિ મંડિત ધવલોજ્જવલ શિખરમાળા ઉપર અસ્તાચલગત સૂર્યના કિરણો પડતા એના ઝળહળતા રૂપેરી પોત પર આછી સોનેરી ઝાંય રેલાઈ રહી હતી. હવે તો આજુબાજુ ઉભેલા યાત્રીઓનું ધ્યાન પણ આ દ્રશ્ય તરફ ગયું હતું. જોનારના મુખેથી આહ, ઓહ, અદ્ભુત ના ઉદ્ગારા અનાયાસ સરી પડતા હતા. મેં જોયું તો અનિલાબેનનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો હતો. એ જોઈને ઘડીભર મારા મનમાં પ્રશ્ન રમતો રહ્યો. અનિલાબહેનની સૌમ્ય મુખમુદ્રા અને સૌમ્ય નિસર્ગશ્રી બંનેમાં સૌથી વધારે રમણીય કોણ? દાર્જિલિંગમાં થોડી ક્ષણ માટે કાંચનજંઘાની એક ઝલક સાંપડી હતી, પણ અહીં બદ્રીનાથમાં રિક્ત વાદળોની રૂપેરી અલકલટો વિખેરીને સૂતેલી આ આકાશ રૂપસી એની લટોને જરા સંવારે તો કદાચ શિખરો એની નાજુક કેદમાંથી મુક્ત થાય. પણ એને જગાડે કોણ? કોણ એની લટોને સંવારે? કોઈ કાળા માથાના માનવીમાં તો ક્યાંથી હોય આવું સામર્થ્ય? એટલે પ્રતીક્ષા, બસ પ્રતીક્ષા. સાંજ સુધી વાદળો ઘેરાયેલા જ રહ્યા. આજનો દિવસ પણ પૂરો થઈ ગયો. દિવસ આથમતા જેમ ગીરનો કોઈ નેસવાસી પોતાના ધણને વાડામાં પૂરી દે, એમ અહીં હિમાલયની આ 3000 મીટરની ઊંચાઈએ આવેલી ગિરિમાળામાં સાંજ ઢળતા જ ગાત્રોને થીજવી દેતી ઠંડી યાત્રીઓને પોતપોતાના આવાસોમાં ચાલ્યા જવા મજબૂર કરી દે છે. અમે બધા પણ દિવસનો અજવાસ વિલાતા ઉતારા પર આવી ગયા હતા. સૌ પોતપોતાના રૂમમાં ગયા. હું એમ જ થોડી વાર ગેલેરીમાં ઊભી રહી. પહાડીઓની હારમાળાને જોતી રહી. ગિરિમાળાની પાષાણ અટ્ટાલિકાઓમાંથી જાણે લોબાનના ધૂપની જેમ અંધકાર ધીરે ધીરે પ્રસરી રહ્યો હતો. પહેલા આછો, પછી થોડો વધારે ગાઢ અને પછી નિસીમ નિબીડ. હવે બહાર કશું જ દેખાતું ન હતું. વૃક્ષો, મકાનો, શિલાઓ બધા જ આકારો લોબાનના ધૂપ જેવા અંધકારમાં લપેટાઈ ગયા હતા. છેવટે મેં પણ રૂમનું શરણું લીધું. રાત્રે ભોજન પછી 10 વાગે સુવા જતી હતી ત્યારે ફરી એક વખત ગેલેરીમાં જરા ડોકિયું કર્યું. ખુલ્લી તાજી હવાનો શ્વાસ લેતા એમ જ કશી આશા વિના ઊંચે આકાશ તરફ જોયું. ભૂરા આકાશમાં 1-2 તારકો ચમકી રહ્યા હતા. અરે, તારા એટલે કે આકાશ નિરભ્ર? આનંદની લહેરખી દોડી ગઈ. સુવા જવાને બદલે હું, દીપ્તિ અને તુષાર ઉતારાની બહારના ખુલ્લા પ્રાંગણમાં પહોંચી ગયા. ત્યાંથી પહાડોના રાત્રિ સૌંદર્યની જે ઝલક સાંપડી એ અભિભૂત કરી દે તેવી હતી.
અનાવૃત ગિરિશિખરો ઉપરનો રૂપેરી હિમરાશિ નજરને બાંધી લેતો હતો. અંધકારની પશ્ચાતભૂમાં શિખરોની રૂપેરી આભા કોઈક અજબ સંમોહન જગાવતી હતી. ખુલ્લા શિખરો ઉપરના આકાશમાં ક્યાંક ક્યાંક રૂના પોલ જેવી સફેદ વાદળીઓ તરી રહી હતી અને એની એ પેલે પાર ભૂરા ભૂરા આકાશમાં તારાઓ ઝળહળી રહ્યા હતા. આ આખાએ લેન્ડસ્કેપને વધારે રમ્ય બનાવવા માટે જ હોય એમ મધ્યાકાશમાં એક બે આછી વાદળીની વચ્ચે સુદ આઠમનો ચંદ્ર ઝળહળી રહ્યો હતો. વાદળીઓના જલાવરણમાં ઝીલાતું ચંદ્ર તેજ પરિવર્તિત થઈને ચંદ્રની ફરતું એક વિશાળ મેઘધનુષી આભા વર્તુળ રચી રહ્યું હતું. મધરાત તરફ ગતિ કરતા રાત્રિના આ પ્રહરે ખુલ્લા આકાશ નીચે મુક્ત હવામાં નિસ્તબ્ધપણે એમ જ થોડી વાર ઊભા રહી જવાયું. ભૂરા આકાશની પાર્શ્વભૂમાં તેજ વલયયુક્ત ચંદ્રલેખાથી મંડિત હિમાલયના આ સૌંદર્યથી અભિભૂત થતી પરમ પ્રસન્નતાનો અનુભવ કરતી હું ઊભી હતી ત્યારે મને ક્યાં ખબર હતી કે આવતીકાલનું પરોઢ તો અવાક કરી દેનારા રૂપરાશિને લઈને આવવાનું છે. વહેલી સવારે કોઈએ બારણું ખખડાવ્યું. સખત ઠંડી વચ્ચે પરોઢની મીઠી નિદ્રા એવી ઘેરી વળી હતી કે જન્માંતરોની પેલે પારથી કોઈ આછો આછો સાદ સંભળાતો હોય પણ સમજાતો ન હોય એવું લાગતું હતું. ચેતનાએ અનુભૂતિની આવી આછી કિનાર પર જરા પગ ઠેરવ્યો ન ઠેરવ્યો ને ફરી નિદ્રા સાગરમાં સરી ગઈ. ત્યાં તો ફરી વધારે જોરથી બારણું ખખડ્યું. અમારામાંથી એકે જાગીને બારણું ખોલ્યું. બાજુના રૂમમાં સૂતેલા જ્યોતિબેન હતા. અંદર આવી ઘડિયાળ જોઈને કહે, હજુ 5:30 જ થયા છે. ઓહ, અજવાળું જોઈને મને એમ કે કેટલાય વાગી ગયા હશે. મને 5 કિલોની રજાઈની હૂંફમાંથી માથું બહાર કાઢવાની ઈચ્છા થતી ન હતી. હું ફરી તંદ્રામાંથી નિદ્રામાં સરી જવાની તૈયારીમાં જ હતી ત્યાં તુષારે દોડતા આવીને કહ્યું, ઉષાબેન, જલ્દી જોવું હોય તો શિખરો ઉપર સૂર્યકિરણ છે. આ શબ્દો કાને પડતા જ રજાઈ હટાવી હું ગેલેરીમાં દોડી ગઈ. જઈને જોયું તો આ શું? મારી બરાબર સામેનું ગિરિશિખર નર્યું સોનાનું બની ગયું હતું. આ તો પ્રમાણમાં જરા નાનું હિમશિખર હતું. પેલું વિરાટ હિમચટ્ટાનોના વૈભવથી બધા શિખરો કરતા જુદું તરી આવતું નીલકંઠ શિખર ક્યાં? ઉત્કંઠા સાથે હું ગેલેરીની ડાબી તરફ ખસી અને ત્યાંથી જે દ્રશ્ય જોયું એ માન્યામાં ન આવે એવું અદ્ભુત હતું. 2 પહાડોના શિખર વચ્ચે મસ્તક ઊંચું કરીને ઉન્નત ઉભેલો નીલકંઠ નામે ઓળખાતો એ આખો હિમાચ્છાદિત પર્વત ઝળહળતી સુવર્ણશિલામાં ફેરવાઈ ગયો હતો. સ્તબ્ધ થઈ જવાયો. કલ્પનામાં પણ આવું દ્રશ્ય તો નહોતું કલ્પ્યું. સાંભળ્યું હતું, ક્યાંક વાંચ્યું પણ હતું કે આકાશ ચોખ્ખું હોય ત્યારે હિમાલયના હિમશિખરો પ્રથમ સૂર્યકિરણને ઝીલતા સોના વર્ણા થઈ જાય છે. પરંતુ આ તો સોના વર્ણા નહીં, શુદ્ધ નક્કર સોનાના જ બનેલા. એમાંથી વેરાતો તેજનો લખલખાટ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. અદ્ભુત શબ્દ પણ અહીં તો ઓછો પડે એમ હતો. આ હિમાલય હેમ મંડિત ભવ્ય દિવ્ય હેમ કિરીટધારી હિમાલયના આ પ્રથમ દર્શનની જરા કળ વળતા મેં ચારેય બાજુ નજર કરી. ગેલેરીમાંથી દેખાતી અર્ધ વર્તુળાકાર ક્ષિતિજ પર ઉભરી આવેલા નાના મોટા તમામ શિખરો હતા સુવર્ણરૂપ, ઝળહળ ઝળહળ. સૌંદર્યના આ કલ્પનાતીત વર્ણનાતીત અનુભવે ધન્ય થઈ જવાયું. આજનો દિવસ જ નહીં, આ હિમાલયના ભવ્યાતિ ભવ્ય દર્શને જીવન પણ છે હવે
સાર્થક, ધન્ય અને સબર. આ અક્ષુણ્ણ રૂપ રાશિને પામવા માટે જ અવની પર ફરી ફરીને જન્મ લેવાનું મન થાય. ના, ન જોઈએ સ્વર્ગ, ન જોઈએ વૈકુંઠ, જોઈએ બસ કાંચન કિરીટધારી હિમાલયના સૌંદર્ય રાશિની આવી એક ઝલક. આજે પણ આકાશ ખુલ્લું હતું. સૂર્યનું પ્રથમ કિરણ નીલકંઠ પર્વતના બર્ફીલા ગાલીચા ઉપર ઝીલાતું હતું. શિખર ઉપર ધીરે ધીરે પ્રકાશ પથરાતો ગયો હતો. હું આતુરતાથી મીટ માંડીને જોઈ રહી હતી, પરંતુ ગઈકાલના હેમ કિરીટના દર્શન આજે ન સાંપડ્યા. કુદરત ભલા ક્યાં કદીએ પુનરાવર્તન કરે છે. એ તો રચે જાય છે નિત્ય નૂતન રૂપો. સવારે હિમ શિખરોએ પહેલું સૂર્યકિરણ ઝીલ્યું ત્યાં જ અમે નીકળી પડ્યા હતા અલકનંદામાં ચરણ બોળીને ઉભેલા નારાયણ પર્વત ઉપર જવા. અહીં હવા ઘણી પાતળી છે, એટલે થોડું ચડતા જ હાંફ ચડી જાય. એવું થાય તો જરા વિરામ લઈ શ્વાસોચ્છ્વાસના લઈને સહજ થવા દઈ હું કેડી ઉપર ચડતી રહી. થોડા ઉપર જઈ પાછળ ફરીને જોયું તો પહાડોની ગોદમાં પથરાયેલા મકાનો જાણે ખીણના કરસંપુટમાં ફૂલોની જેમ શોભતા હતા. વચ્ચે બદ્રીનાથ મંદિરનું સુવર્ણ શિખર ઝળહળી રહ્યું હતું. એની બાજુમાં જ તપ્ત કુંડમાંથી વહેતા ગરમ પાણીના પ્રવાહમાંથી વરાળની એક નાની વાદળી ઉપર ચડી રહી હતી. અડધો પોણો કલાક ચાલ્યા પછી અમે થોડો વિરામ લીધો. દૂર ક્ષિતિજે એકબીજાને અડીને ઉભેલા પહાડો, એના ઉપર પથરાયેલી હરિયાળી અને હરિયાળી વચ્ચેથી અલકનંદાને મળવા દોડી રહેલા અનેક નાના મોટા ઝરણાઓ, આકાશને અડી જતા હોય એવા ઉત્તુંગ શિખરો અને એના ઉપર છવાયેલો બરફ. આ એક અખિલ દ્રશ્યપટ નજર સામે ખુલતું ગયું. ક્ષણભર એવો આભાસ થઈ આવ્યો જાણે કોઈ ઈરાનીએ રમ્ય ગૂંથણી વાળો આ વિરાટ ગાલીચો અમારી સામે બિછાવી દીધો છે. આ એક દ્રશ્યને મારી નજર પીતી જ રહી. પણ તૃપ્તિ ક્યાં? અહીં જ આમ જ ઊભા રહીને નિસર્ગ શ્રીના અખિલ દર્શનનું પાન કરતા રહેવાનું મન થતું હતું. પરંતુ મારા સાથીદારો આગળ નીકળી ગયા હતા. મેં પણ પગ ઉપાડ્યા. પથરાળ કેડીના વળાંકો વટાવતા અમે એક તનવાંગી જલપ્રવાહ પાસે આવી પહોંચ્યા. એનું પારદર્શક પાણી સવારના ઉજાસને ઝીલતું હતું કે આકાશના તેજને. પહાડોના મૌનને આ ઝરણાએ પોતાના મધુર જલાસ્ફાલનથી ગુંજતું કરી દીધું હતું. આ નાનકડા ઝરણાને સામે કાંઠે જોયું તો એક તાજું ખીલેલું વનફૂલ સવારની ખુશનુમા હવામાં ઝરણા ઉપર ઝૂકીને ઝૂમી રહ્યું હતું. પીળા રંગની લાંબી નકશીદાર પાંદડીઓ વાળું આ વનફૂલ ધરતીને વળગીને ઉભેલા તૃણ ગુચ્છમાંથી ડોક લંબાવીને ઝરણા ઉપર એવી રીતે ઝૂક્યું હતું જાણે કોઈ નમણી મુગ્ધ વનકન્યા જલ દર્પણ પર જરા ઝૂકીને મુખ દર્શન ન કરી રહી હોય. શું હશે આ ફૂલનું નામ? ખબર નથી. અહીં પૂછવું પણ કોને? મૌન વ્રતધારી મુનિઓ જેવા અને આછું હસતા પહાડો સિવાય અહીં કોઈ ન હતું. હા, અનેક અણજાણ્યા વનફૂલો અને વનસ્પતિની સુગંધ લઈને વહેતો પવન એની આછી સરસરાહટથી કશુંક કહી રહ્યો હતો ખરો, પરંતુ એની ભાષા હું ક્યાંથી સમજું? એને સમજવા માટે તો જોઈએ કોઈ પંખીનો અવતાર. તો પછી આ ફૂલને હું કયું નામ આપું? સોનરૂપા, સોનજુઈ કે પછી સુવર્ણા? હા, સુવર્ણા જ. એની સોનેરી પીળી પાંદડીઓ સાથે આ નામ જ અનુરૂપ હતું. પછી તો હિમાલયમાં જેટલા દિવસ ફર્યા એટલા દિવસ અનેક સ્થળે વર્ષા પછીના ઉઘાડના આ દિવસોમાં
હુંફાળા સૂર્યકિરણોમાં એના સંમિશ્રણમાંથી જ બન્યા હોય એવા આ ફૂલો ઠેર ઠેર જોવા મળ્યા. એમને જોતા દરેક વખતે સાંભળી આવ્યું હતું આ નજાકતથી જળ પર ઝૂકીને ઝૂલી રહેલું ફૂલ સુવર્ણા. અમે થોડું આગળ જઈને પછી ફરી પાછા ઝરણાની ધારે ધારે નીચે ઉતર્યા. પહાડનો ઢાળ ઉતરતા જ અમે પ્રવેશ્યા પાંદડાઓના ઝુમખાથી વીંટળાયેલી ડાળી જેવી લાગતી એક નાનકડી શેરીમાં. સામેથી એક નેપાળી જેવી લાગતી યુવતી આવી રહી હતી. એ ગાયોને લઈને પહાડી તરફ જઈ રહી હતી. નાનકડી શિંગડીઓ ઝુલાવતી નાના યાક જેવી ગાય અમારી પાસેથી એક પછી એક પસાર થતી ગઈ. એની પાછળ પાની ઢંક કાળા વસ્ત્રોમાં સજ્જ અને તેને કારણે જ વધારે ગૌર લાગતી યુવતી આવી રહી હતી. નજર આપોઆપ એના તરફ આકર્ષાઈ. ગોરું વિશાળ ભાલ, એની નીચે નાની ચમકતી આંખો, જરા દબાયેલું છતાં નકશીદાર લાગતું નાક, એમાં સોનાનું ચપટા ફૂલ જેવું ઘરેણું, કમળની પાંદડી જેવા બીડાયેલા ગુલાબી હોઠ અને કાળા વસ્ત્રોમાંથી ઝલકતી ગોરી મરોડદાર ડોક. એણે કુતૂહલ ભરી નજરે અમારી સામે જોયું. એની એ બોલતી આંખોને કેમેરામાં ઝડપી લેવાનું મન થઈ આવ્યું, પરંતુ તરત જ વિચાર આવ્યો, મારી નજરના કેનવાસમાં આ પહાડી યુવતીની છબી ઝીલાઈ રહી છે એ શું ઓછું છે? એની બોલતી આંખની ચમક અને ગોરી ડોકના નમણા મરોડને મારી મન મંજુષામાં સંગોપીને મેં પગ ઉપાડ્યા ખીણમાં વહી રહેલી અલકનંદા તરફ. ગઈકાલે મધરાતે એકાએક ઊંઘ ઉડી અને ત્યારે નીરવ શાંતિમાં ધીરે રહીને એક હળવો નિનાદ ગુંજી ઉઠ્યો હતો. અત્યારે મધરાતે વળી આ શેનો ધ્વનિ? જેઠ મહિનાની વાદળી જેવો પ્રશ્ન મારા મનના આકાશમાં જરા ફરક્યો ન ફરક્યો ત્યાં તરત સમજાયું, આ તો મંત્ર સપ્તકમાં મારા સુધી વહી આવ્યું છે અલકનંદાનું ચીરગાન. બારી ખોલીને સુદ નોમના અજવાળામાં ચમકતા એના જલ પ્રવાહને જોવાની તીવ્ર ઈચ્છા થઈ આવી હતી, પરંતુ તીવ્રતમ ઠંડીએ અને એથીએ વધુ તો સાથીદારોની નિદ્રામાં ખલેલ પડવાની બીકે કલ્પના ચક્ષુથી જ એની રમણીયતાને માણતી રહી હતી. કલ્પના વિહાર કરતી હું ફરી ક્યારે નિદ્રાધીન થઈ ગઈ તેની એ ખબર નહોતી રહી. અત્યારે એ જ અખંડ સ્રોતસ્વિની અલકનંદા હવે તાર સપ્તકમાં ગાઈ રહી હતી. જેમ જેમ નજીક જતા ગયા તેમ તેમ તેના જલાસ્ફાલનનો ધ્વનિ વધતો ગયો. છેવટે અમે અલકનંદાને અડીને પસાર થતા રસ્તાના વળાંક સુધી આવી પહોંચ્યા. નજર સામે જ અલ્લડ મુગ્ધા જેવી અલકનંદા વેગથી વહી રહી હતી. ઢોળા ઉપરથી નીચે જઈ રહેલો એનો વેગવાન પ્રવાહ વચ્ચે પડેલી શિલાઓ સાથે આસ્ફાલિત થતાં જ ઘેરો નિનાદ ગુંજી ઉઠતો હતો. આસ્ફાલન સાથે જ વહેતા જલપ્રવાહ ઉપર જાણે ઉછળતા જલરાશિનો એક તરલ દુર્ગ રચાઈ જતો હતો. વહેતા જળની ઉછળતી તરંગ લલિત ગતિને કારણે ચૈતન્યનો એક અજબ પ્રવાહ અમને પણ સૌને ઘેરી વળ્યો. મંત્રમુગ્ધ જેવા અમે સૌ એની તરફ ખેંચાતા ગયા. સૌથી પહેલા રસ્તાની ધાર પાસેનો ઢોળાવ ઉતરી હું જલ પ્રવાહની નજીકની એક ચટ્ટાન ઉપર પહોંચી. અમારાથી માંડ 10-12 ફૂટ દૂરથી અલકનંદાનો ઉછળતો ઘુમરાતો ધસમસ વહેતો જલ પ્રવાહ વહી રહ્યો હતો. અવાક સૌંદર્ય મુગ્ધ અમે ચૂપચાપ એને નિરખતા રહ્યા. ના, હજુ વધુ નજીક, હજુ વધારે પાસે. કોઈ અજબ આકર્ષણથી ખેંચાતા અમે ફરી થોડી ચટ્ટાનો ઓળંગી
અલકનંદાની વધુ નજીક ગયા. હવે તો આસ્ફાલિત પ્રવાહના નિનાદમાં અમારા શબ્દો ડૂબી જતા હતા. આછા જલશિખરોના અભિષેકથી અલકનંદાએ અમારું સ્વાગત કર્યું. હું બહુ નાની હતી ત્યારથી જ વરસાદ અને નદી સાથે ગાઢ સંબંધ અનુભવતી આવી છું. પરંતુ અત્યારે અલકનંદાના અમોઘ આમંત્રણનો આનાથી બધું સ્વીકાર નહીં કરી શકાય. સ્નાન તો ઠીક, આ ધસમસતા તોફાની હિમ શીતળ પ્રવાહમાં પગ બોળવાનું પણ શક્ય ન હતું. પણ ના, અલકનંદાના નિમંત્રણને એમ પાછું તો કેમ ઠેલાય? મેં મારી હથેળી એના તરફ લંબાવી. થોડી જ વારમાં એક જલશિખર ઝીલાયું. હું પળવાર જોતી રહી એની સામે અને પછી હળવેથી એને માથે ચડાવ્યું. બદ્રી વિશાલના ચરણોમાં, હિમાલયના વિશુદ્ધ પરિસરમાં ક્ષણે ક્ષણે યન્નવતામ ઉપેતી નો અનુભવ કરાવતા દિવસ ક્યાં પસાર થઈ ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો. હજુ વસુધારા જવાનું તો બાકી જ રહ્યું હતું, પરંતુ પાંડવોના દેહોત્સર્ગ સ્થળ સતોપંથ તરફ લઈ જતા એ શિખર ઉપર અનુભવી ટ્રેકરને સાથે લીધા સિવાય જઈ શકાય એમ ક્યાં હતું? એ સિવાયના તમામ દર્શનીય સ્થળોએ મોટે ભાગે હું પગે ચાલીને જઈ આવી. ઉપર વિષ્ણુચરણ અને નીચે ભીમ ગુફા સુધીના એ નિસર્ગરમ્ય ભૂ વિસ્તારમાં ફરતા ક્યારેક પગ થાકતા, પણ વિસ્મય વિમુગ્ધ સૌંદર્ય પીપાસુ હૃદયમાં તો હિમાલયનો સંમોહક સાદ સદાય ગુંજતો રહેતો હતો, અવિરત. કશીક અજબ અનુભૂતિ હતી અહીંની હવામાં. ન ક્ષુધા પીડતી હતી, ન તરસ. બસ બોરસલ્લીના પમરાટ જેવી સ્થિર પ્રસન્નતા સતત અનુભવાતી રહેતી હતી. હા, દેવભૂમિ હતી ને આ, પણ એટલે જ અહીંથી પાછા ફરવાનું હતું માનવલોકમાં. પર્વતોના ઢોળાવો પરના વળાંકોમાં સરતી ચડતી ઉતરતી ગાડીની બારીમાંથી હું અન્ય મનસ્કપણે ખીણમાં વહેતી અલકનંદાને અને હિમાલયને જોતી રહી. વિદાયની આ પળોમાં કોઈ અજબ ઉદાસીએ મનને ઘેરી લીધું હતું. કશુંક જાણે પાછળ છૂટી ગયું હતું. ફરી ક્યારે આવીશ અહીં? આવીશ ખરી? મનની ગુફામાં પડઘાતા આ પ્રશ્નોની ધાર વાગી રહી હતી. એ જ ક્ષણે મારી ચેતનામાં કોઈ દ્રશ્ય ઝીલાઈ રહ્યું હતું. એ જ ક્ષણે મારી ચેતનામાં કોઈ દ્રશ્ય ઝીલાઈ રહ્યું હતું. ખભે કેમેરો અને દૂરબીન લઈને વસુધારાના ગોઠણ સમાણા હિમને ખૂંદતી એક છાયા સતોપથ તરફ જઈ રહી છે. એક છાયા સતોપથ તરફ જઈ રહી છે. સૌનો આભાર, ધન્યવાદ. ખૂબ સુંદર ઉષાબેન, તમે તો અમને ખરેખર હિમાલયનો પ્રવાસ કરાવી જ દીધો. અને પહાડી કન્યાનું સૌંદર્ય, પેલા ઝરણા ઉપર ઝૂલતું ફૂલ, આ બધું તો ખરેખર મને એમ થયું કે હું અત્યારે ત્યાં જ ઊભા છીએ. અમારા ઘણા શ્રોતાજનોએ બી લખ્યું છે કે અત્યારે અમને આ પ્રવાસનો અદ્ભુત આનંદ મળી રહ્યો છે. એ માટે ખરેખર આપ અભિનંદનને પાત્ર છો જ. હવે કૌશલભાઈને કંઈક પૂછવું છે કે કેવું છે, જોઈએ આપણે. નમસ્કાર. તમને મારું નામ તો કદાચ ફેમિલિયર જ હશે તમને, મારું નામ તમે મને નહીં ભૂલો મારા નામથી. તો મને લાગે છે કે દર મહિને એકવાર આવો પ્રવાસ કરાવી દો તમે અમને જુદી જુદી જગ્યાનો, તો અમે બદ્રીનાથ જઈ આવ્યા અમે, તો અનુભૂતિ બહુ સરસ થયું. તો તમે જેમ કહ્યું કે તમારા નિબંધથી કદાચ લોકોને પ્રેરણા થાય બદ્રીનાથ જવાની, પણ એનાથી વધારે પ્રેરણા છે કે આ બધા શ્રોતાઓ બધે જઈ જ રહ્યા છે, બધા આ પ્રવાસ કરી જ રહ્યા છે. તો એમાં નિબંધ લેખનની પ્રેરણા વધારે મળી શકે તમારા તરફથી. તો આમાં તમે જોઈ શકો કે તમે તમારા અનુભવ અને યાત્રા, કલ્પના અને શબ્દોનો પ્રયોગ એ બધાનો સમન્વય છે આ તમે જે નિબંધ કર્યું એમાં. અને
શબ્દોના પ્રયોગમાં તો એવું છે, શબ્દ પ્રયોગમાં તો કે અમે લખવા માટે તો જોઈએ, પણ કદાચ સાંભળવા માટે પણ ગુજરાતી શબ્દકોશનો આધાર લેવો પડે. ઘણા બધા શબ્દો બહુ વર્ષો પછી સાંભળ્યા છે, એટલે બધું કનેક્ટ કરતા. તો મારો પ્રશ્ન એ છે કે નિબંધ લખવામાં ઘણાના એકબીજાના બી છે કે આ જે નિબંધ જે લખો છો એમાં તમારી ક્રિએટિવ પ્રોસેસ, કારણ કે તમે જે બી જેનાનો બી આભાર લીધો સાથે હું અત્યારે ખાલી બારીની બહાર જો તો આકાશનો રંગ છે, વાદળ છે, દૂર દેખાતા શિખર છે, વૃક્ષો છે, અને શું કહેવાય કે અમારા ગ્લાસના શિખરો છે, સ્કાય સ્ક્રેપર્સ, એમાં ઉગતા સૂર્યનું પ્રતિબિંબ છે, એમાં બેનું પણ પ્રતિબિંબ છે, અને ફેરી બિલ્ડિંગ પર અમેરિકાનો ધ્વજ ફરફરે છે અને પાછળ વાણ પણ જઈ રહ્યા છે. હવે આ બધાને ભેગું કરીને નિબંધ કેવી રીતે લખવું, કેવી રીતે પ્રેરણા મળી, કેવડો ક્રિએટિવ પ્રોસેસ કયો છે, એ તમે જો કહી શકો તો. ખૂબ સરસ પ્રશ્ન કર્યો કૌશલભાઈ. અને મારે આખી જે ક્રિએટિવ પ્રોસેસ છે એને માટે બે વાત મહત્વની છે. અનુભવ તો બધાની પાસે છે, અનુભૂતિ તીવ્રપણે અનેક લોકોના હૃદયમાં સચવાયેલી હશે, પણ એમની પાસે અભિવ્યક્ત કરવા માટેની એક શૈલી નથી, અથવા તો એમ કહીએ કે એ ફ્લેર નથી એમની પાસે લેખનની. એટલે અનુભૂતિ તો છે, પણ એને એ વ્યક્ત નથી કરી શકતા. બહુમાં બહુ તો અદ્ભુત હતું, સુંદર હતું, ખૂબ ગમ્યું, ખૂબ મજા આવી, ત્યાં આગળ એમની વાત પૂરી થઈ જતી હોય છે. એટલે જો નિબંધ લખવો હોય, ટ્રાવેલોગ પ્રવાસ નિબંધ લખવો હોય, તો 2-3 વાત મહત્વની બને. દેખીતું છે કે સૌથી પહેલા તો જે સ્થળનો પ્રવાસ કર્યો છે એ સ્થળ તમને તમારા હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગયું હોય. એની સુંદરતા પણ હોઈ શકે, એની ભવ્યતા પણ હોઈ શકે, એની વૃક્ષતા, એનું કરાલપણું, કંઈ પણ એ બહુ તીવ્રતાથી એની છબી તમારા મન હૃદયમાં ઝીલાઈ હોય. એટલે કે તમે એની સાથે એકાકાર થયા હો. તમે ખાલી એમ જ કોઈ કામ માટે ગયા અને તમારું શરીર ત્યાં ગયું, પણ હૃદયને એ દ્રશ્યો ભીંજવ્યા જ નહીં. એમ તો જો હૃદય ન ભીંજાય તો પછી સરવાણી ફૂટવાની નથી. એટલે હૃદય તમારું ભીંજાય, તમારો તાર એ સ્થળની સાથે જોડાય, ત્યારે એમ માનવું. પછી એ જરૂરી નથી કે હિમાલય હોય, એ તમારા ગામની બહારની સીમ, ખેતર, નાનકડો વગડો, જે બહુમાળી મકાનોથી સભર એવા ન્યુયોર્ક જેવા શહેરો, કંઈ પણ હોઈ શકે છે. પણ તમારા હૃદયની એ દ્રશ્યો જો ભીંજવી ગયા હોય, દરેક દ્રશ્યમાં પોતાનું એક આગવું સૌંદર્ય હોય છે. મેં મારા કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં લખેલું છે કે દ્રશ્યોની પાર રહેલા દ્રશ્યો. તો એ દ્રશ્યોની પાર રહેલા દ્રશ્યોને જો આપણી આંખો અનુભવી શકે, આપણું હૃદય અનુભવી શકે, તો તમારી પાસે જેમ કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર થાય છે, એ રીતે ડેટા છે એ સ્ટોર થશે. અને એ જો હશે તો પછી આગળની પ્રોસેસ શક્ય બનશે. અને એ જે આગળની પ્રોસેસ, એની માટે હું એક સૂચન કરીશ. જો તમે નિબંધ લખવા ઈચ્છતા હો, મને જે કોઈ અત્યારે સાંભળી રહ્યા છે કે યુટ્યુબના માધ્યમથી પછીથી પણ જે કોઈ સાંભળશે, તો મારે જો નિબંધ લખવા ઈચ્છતા હોય અને મારી પાસેથી કોઈ સૂચન માંગતા હોય, તો મારે ખાસ કહેવાનું છે કે જો તમે પ્રવાસ કરો અને તમારે નિબંધ લખવું એવું તમારા મનમાં હોય, તો સાથે નાનકડી ડાયરી રાખો. અને જે દ્રશ્યો તમને સ્પર્શી ગયા, માત્ર એની 2 લીટી, 3 લીટી, 1 લીટી, પણ તમે એ નોંધી લો. તારીખ અને એ જે કોઈ દ્રશ્ય તમને, મારા આ નિબંધની અંદર તમે જોયું હશે કે કપિવૃંદ એટલે વાંદરાઓનું ટોળું એની રૂવાટીમાં વહેલી પરોઢે જે ઝાકળ છે એના ટીપા એની રૂવાટી પર પડ્યા છે, અને પછી સૂર્યપ્રકાશે છે, એટલે એ એકદમ રૂપેરી ચળકાટ ધારણ કરે છે. તો એ મેં મારી ડાયરીમાં એ દ્રશ્ય નોંધી લીધું હતું, એક જ વાક્યમાં. અને હું જ્યારે આ રીતે, જેને આપણે ટાંચણ કહીએ, એવું ટાંચણ, રીતસર નિબંધ એ વખતે લખવાનું શક્ય પણ નથી અને લખાય પણ નહીં એ રીતે. પણ જો ટાંચણ છે એ આ રીતે નોંધેલું હોય, તો પછીથી જ્યારે તમે અનુકૂળતાએ જ્યારે તમે નિબંધ લખવા બેસો છો, ત્યારે એ એક વાક્ય છે એ તમારા મનમાં ફરીથી પેલું દ્રશ્ય છે એને રિવાઈવ કરશે. એ ફરીથી તમારા મનમાં એ દ્રશ્ય છે એ જાણે કે પ્રત્યક્ષ થશે.
અને પછી તમે એ દ્રશ્ય જોતા જોતા લખો છો એવી અનુભૂતિ તમને થશે. મને તો એટલીસ્ટ એવી અનુભૂતિ થઈ હતી. અત્યારે પણ મેં નિબંધ વાંચ્યો તો જાણે હું પોતે ફરી યાત્રા કરી રહી હોઉં તો મને અનુભવ થયો હતો. અને રહી વાત ભાષાની, શબ્દોની, તો એ તો આપણી ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે, વાત ન પૂછો. બહુ મજા આવે મને. હું કોઈ પ્રયત્ન નથી કરતી, બહુ લખભૂસ ચેક એવું હું સામાન્ય રીતે નથી કરતી. ક્યાંક સામાન્ય એક લસરકો કર્યો હોય કશક સુધારાનો, બાકી ધારા પ્રવાહ ઉતરી આવે છે. પણ એ ઉતરે છે ક્યાંથી? તો ઘણું બધું વાંચ્યું છે. અને એ વાંચ્યું છે એ શબ્દ ભંડોળ, એ સંદર્ભો, એ બધું મનમાં પડેલું છે. એટલે આપોઆપ એ બધું ગૂંથાતું આવે છે. કેટલીક વખત જે શબ્દના પર્યાયો હોય, જેમ કે પાણી, જળ, તોય, જળરાશિ, આ બધા પર્યાયો છે, એમાંથી એપ્રોપ્રિએટ શબ્દ એની મેળે આવી જાય છે. કારણ કે એ પ્રકારની આખી જે પ્રોસેસ એ મનમાં સતત ચાલતી રહેતી હોય છે. એટલે હું જે કોઈ નિબંધ લખવા માંગે એને કહીશ કે હૃદયથી સ્થળને અનુભવો, ટાંચણ નોંધ રાખો, અને પછી લખવા બેસો ત્યારે દ્રશ્ય રિવાઇવ થતું હોય એવી અનુભૂતિ સાથે તમે એને શબ્દમાં ઉતારો. એટલે જે પેલી ટૂંકમાં લખ્યું હોય એ તમે ચેતનામાં કરેલું દ્રશ્ય ઝીલેનું યાદ કરાવી દે તમને. બરાબર. બસ એ આપણે કહીએ ને, પેલું જે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવું છે તો એના માટે જે જમ્પિંગ બોર્ડ હોય છે, એ જમ્પિંગ બોર્ડ ઉપર ઉભા રહીને જમ્પ લગાવી અને જે રીતે તમે સ્વિમિંગ પુલમાં જાઓ છો અને પછી તમે એ વિસ્તીર્ણ જળરાશિની અંદર તમારી રીતે સેલારા લો છો, તો એને માટે એક જમ્પિંગ બોર્ડ જેવું એ વાક્ય છે કે તમને ફરીથી એ સમયમાં મૂકી આપે છે. નહીતર શું થશે કે કોઈ વખત વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે તમને એ સ્થળ યાદ છે, ગમ્યું છે, પણ તમે જ્યારે નિબંધ લખવા બેસો ત્યારે એના સરસ જે નાના નાના અનુભવો છે એ બધા તમને યાદ નહીં આવે. એટલા માટે થઈને આ એક જે કહીએ એક આધારરૂપ એવી ટાંચણ નોંધ છે એ હોવી જોઈએ. થેન્ક યુ. સરસ. તમે નિબંધ, મને બી ઘણી વખત એવું થાય કે આ જોયું છે લખું, પણ તમે જેમ કહ્યું ને વાંચીએ છે ખરા, પણ શબ્દ રાશિ જલ્દી મગજમાં આવતી નથી. એટલે તમે જે વર્ણન કર્યું ને કે પેલા પહાડ ઉપરથી અમે જોયું ત્યારે અમને એમ જ થયું કે સોનાનો રસ જાણે પડી રહ્યો છે ઉપરથી સવારનો સુરજ. તમે કહો એટલે મને પણ એ દ્રશ્ય અત્યારે યાદ આવી ગયું, બદ્રીનાથ. અને તમારા ઘણું બધું મને યાદ આવી ગયું કે મને એમ છે કે અત્યારે અમે સાથે છીએ તમારી, એવું જ લાગ્યું. ક્યાં વાત, બરાબર છે. નિબંધ લેખકની સફળતા જે છે કે વાચક જ્યારે એ વાંચે કે શ્રોતા એ સાંભળે ને એને એમ લાગે કે હું પણ સાથે પ્રવાસ કરી રહ્યો છું કે કરી રહી છું, એ નિબંધ લેખકની સફળતા છે. અને તમે જ્યારે કહ્યું કે સાથે જ હું આમ હતી એવું અનુભવ્યું, તો નિબંધ મારું જે લેખન છે એ તમારા સુધી પહોંચ્યું એવો અનુભવ થાય. સાર્થક થયું એમ કહીએ. પહોંચ્યું તો ખરું. હવે એક પ્રશ્ન હમણાં પૂછીએ, પછી તમને જો ટાઈમ હોય તો બીજા 2-3 પ્રશ્ન છે પછી આપણે વાત કરીએ. હમણાં હું એક પૂછી લઉં છું. ભદ્રાબેન વડગામાં એવું પૂછ્યું છે કે વિશાળ ગિરિમાળા અને સર્વે વ્યાપક પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે તમને મનુષ્ય તરીકેનું આપણું અસ્તિત્વ કેટલું શુલ્લક છે એવી ભાવના થઈ હતી ખરી? હા, ભદ્રાબેનને સૌથી પહેલા તો હું નમસ્કાર કરીશ. ભદ્રાબેનને ક્યારેય મળવાનું નથી થયું, પણ લગભગ 2-2.5 દાયકા પહેલા વિપુલભાઈ કલ્યાણી પાસેથી મેં એમનો સંદર્ભ મેળવ્યો હતો. વિપુલભાઈ અમદાવાદ આવ્યા હતા અને ત્યારે, અને એ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પત્ર લખીને મેં બ્રિટનના લેખિકાઓ વિશે માહિતી એમની પાસે માગી હતી, અને એમણે એક ઇંગ્લેન્ડ લેટર, એ જમાનો વોટ્સએપનો નહોતો, ઈમેલનો નહોતો, એટલે એમણે ઇંગ્લેન્ડ લેટરથી મને જે વિગત મોકલી એમાં ભદ્રાબેન વડગામાનું નામ પણ હતું. ત્યારથી હું ભલે મળી નથી પણ મારા મનમાં ભદ્રાબેન વડગામા એ બરાબર અંકિત થયેલા છે. એટલે પહેલા તો હું નમસ્કાર કરું છું એમને. અને એમનો જે પ્રશ્ન છે બહુ સાચો છે. મનુષ્ય હોવાની ક્ષુલ્લકતાનો પણ અનુભવ થાય, અને સાથે સાથે આપણે જે અનેક સીમાઓ બાંધીને જીવીએ છીએ, એ સીમાઓમાં શા માટે આપણે જીવીએ છીએ? આપણે કેમ એકદમ ત્યાં જે અનુભવ થાય છે, આપણી ચેતના છે એ સીમા મુક્ત છે, એવી સીમા મુક્ત ચેતના, એનો અનુભવ આપણે અહીંયા કેમ નીચે મેદાનોમાં જીવવામાં સાથે લાવી નથી શકતા? એ પ્રશ્ન પણ થાય.
મનુષ્ય તરીકે આપણે ક્ષુલ્લક તો છીએ જ, પણ સાથે સાથે મને એમ પણ કહેવાનું મન થાય કે એ એકદમ વિરાટ પ્રકૃતિના ભવ્ય અને રમણીય રૂપોની વચ્ચે જે મનુષ્ય તરીકે જે આનંદની અનુભૂતિ થાય છે એ અનુભૂતિ તો અલૌકિક છે, અને એ આપણે મનુષ્ય છીએ માટે જ થાય છે. મનુષ્ય છીએ માટે જ એને શબ્દમાં પણ વ્યક્ત કરી શકીએ છીએ. હા, એટલું જરૂર કે અહમ વિગલન એ ચોક્કસપણે, જો કોઈ અહંકારી હોય તો એનું અહમ વિગલન ત્યાં ચોક્કસપણે થાય એવો પ્રકૃતિનો અનુભવ હોય છે, એ વાત નક્કી. ખૂબ સરસ.